નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને આજે જ શેર કરી દો. બરાબર છે? તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલ સામેલ કર્યું છે? તો જવાબ આવશે MS યુનિવર્સિટી, જે આવેલી છે વડોદરામાં, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. તો વડોદરાની પ્રસિદ્ધ MS યુનિવર્સિટી છે એના દ્વારા તેના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં એક નવો વિષય ઉમેરવામાં આવ્યો છે. આ મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીઓ ભારતની નેતૃત્વ અને સામાજિક માળખાનો ઊંડો અભ્યાસ કરી શકશે. નવો અભ્યાસક્રમ છે MA સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં દેશભક્તિનું સમાજશાસ્ત્ર શીર્ષક હેઠળ નવો વિષય ઉમેરાયો છે. મોદી તત્વ, મોદી એલિમેન્ટ. આ મોડ્યુલ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલી અને સમાજ પર તેની અસરોના વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવશે. સિદ્ધાંત, સમાજશાસ્ત્રી મેક્સ વેબરના કરિશ્માએ નેતૃત્વ એના સિદ્ધાંતને PM મોદીના સંદર્ભમાં તપાસવામાં આવશે. અન્ય મહાનુભાવો. આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજ, સયાજીરાવ ગાયકવાડ III અને RSSના સામાજિક યોગદાન છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય વિષયો: વિદ્યાર્થીઓ ડિજિટલ રાષ્ટ્રવાદ, ઓળખની રાજનીતિ, વૈશ્વિકરણ અને PM મોદીની લોકપ્રિયતા પાછળના કારણોનું વિશ્લેષણ કરશે. MS યુનિવર્સિટીની વાત કરીએ તો 1881માં એની સ્થાપના થઈ, બરોડા કોલેજ તરીકે. પછી નામ ચેન્જ કરવામાં આવ્યું હતું. તમારે જણાવવાનું છે એના વાઇસ ચાન્સેલરનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય તો. સિન્બેક્સ 2 ભારત અને કયા બીજા દેશ વચ્ચેનો દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ છે? તો જવાબ આવશે કંબોડિયા. ભારત અને કંબોડિયા વચ્ચે એક્સરસાઇઝ થાય છે. તો આ વખતે એની બીજી આવૃત્તિ છે. 4મી મેથી શરૂ થઈ છે અને 17મી મે સુધી ચાલશે. કંબોડિયાના કેમ્પોંગ સ્પેયુ પ્રાંત છે ને ત્યાં. હવે સહભાગી ટુકડીની વાત કરીએ તો ભારતીય સેના તરફથી 120 કર્મચારીઓ, મુખ્યત્વે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ, અને કંબોડિયા તરફથી 160 કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. હેતુ શું છે? UN મેન્ડેટ હેઠળ આતંકવાદ વિરોધી કામગીરી, ડ્રોન ઓપરેશન્સ, સ્નાઇપર યુક્તિઓ જેવી વિશેષ કૌશલ્યમાં સંકલન વધારવાનો છે. મહત્વ: આ અભ્યાસ અર્ધ શહેરી વાતાવરણમાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો મજબૂત કરવામાં મદદ કરશે. બરાબર છે. કંબોડિયાની વાત કરીએ તો એનું કેપિટલ તમારે કહેવાનું છે, તમને આન્સર આવડતો હોય તો. પ્રેસિડન્ટ છે હુન માનેત અને કરન્સી રિયલ અને US ડોલર બંને છે. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ. એ ઉત્તરાખંડ છે એના એક શહેર છે ઉત્તરાખંડનું. બરાબર છે, જો તમને નામ યાદ હોય તો.
તો ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલો હું કહી દઉં છું, ચોબાટિયામાં. પછી રિસન્ટલી આપણે પણ ભણ્યા હતા કે એક એક્સરસાઇઝ છે જેનું નામ છે સાયક્લોન, જે ઇજિપ્ત સાથે આપણે કરી, ઇજિપ્તના એસાન્સમાં. એના સિવાય તમને એક્સરસાઇઝની વાત કરીએ તો એક એક્સરસાઇઝ છે સૂર્યકિરણ, જે ભારત અને નેપાળ વચ્ચે થાય છે. આ વર્ષે નેપાળ વચ્ચે થઈ હતી. અને ડેઝર્ટ સાયક્લોન કરીને એક્સરસાઇઝ ભારત યુએઈ વચ્ચે. તો એ પણ બાબત તમે યાદ રાખજો. મહારાષ્ટ્ર કમ્પ્રેસ્ડ બાયોગેસ પોલિસી 2026. તો આ નીતિ 5મી મે 2026ના રોજ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2026-27 માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ ખેતીનો કચરો, શહેરના કચરામાંથી સ્વચ્છ બાયોગેસ બળતણ બનાવવું. સહાય પ્રોજેક્ટ દીઠ મહત્તમ 15 કરોડ રૂપિયા સુધીની મદદ મળશે. 2.5% જીએસટી રિફંડ મળશે, જે સ્ટેટ જીએસટી છે. શરત: દરરોજ ઓછામાં ઓછા 200 ટન કચરા પર પ્રક્રિયા કરવી જરૂરી છે અને પ્રોજેક્ટ 2 વર્ષમાં શરૂ થવો જોઈએ. સમા મહારાષ્ટ્ર કોમ્પ્રેસ્ડ બાયોગેસ પોલિસી. બરાબર છે. દેવેન્દ્ર ફડણવીસ એના સીએમ છે. કેપિટલ મુંબઈ છે, શિયાળાનું કેપિટલ એનું નાગપુર પણ છે. અને મહારાષ્ટ્ર છે, એના ગવર્નર નવા આવ્યા હતા. તમને નામ ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ ડેલી જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે રોજ તમને પોલ્સ છે એ પણ રમવા મળશે. પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2026 કયા શહેરમાં યોજાશે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ. અહીંયા એકચ્યુઅલી ખોટો જવાબ ટીક થઈ ગયો છે. ઇન્દોર જવાબ આવશે. શું આવશે? ઇન્દોરમાં. અચ્છા, એક મિનિટ. ઇન્દોરમાં ઓકે, બરાબર, એ અલગ ટોપિક છે. ચલો, બરાબર છે, જવાબ સાચો જ છે. તો કેન્દ્રીય પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ નવી દિલ્હીમાં પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ 2026ની વેબસાઇટ લોગો લોન્ચ કર્યો છે. આ સમિટ વૈશ્વિક સ્તરે બિગ કેટ્સના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ થશે. સમય અને સ્થળ: તો સમિટ 1 ને 2 જૂનના રોજ નવી દિલ્હીમાં યોજાશે. ધ્યેય: તો બિગ કેટ્સ બચાવો, માનવતા બચાવો, ઇકોસિસ્ટમ બચાવો. એટલે કે સેવ બિગ કેટ્સ, સેવ હ્યુમેનિટી, સેવ ઇકોસિસ્ટમ. આ તેની થીમ છે. બિગ કેટ એલાયન્સની આપણે જો વાત કરીએ તો આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે, એમાં 7 મુખ્ય પ્રજાતિઓના સંરક્ષણ માટે કામ કરે છે. સિંહ, વાઘ, દીપડો, હિમદીપડો, ચિત્તો, જેગુઆર, પ્યુમા. દિલ્હી ઘોષણાપત્ર: આ સમિટનું મુખ્ય પરિણામ દિલ્હી ડિક્લેરેશન હશે, જે બિગ કેટ સંરક્ષણ પરનો પ્રથમ વૈશ્વિક દસ્તાવેજ બનશે. સહભાગી દેશો કોણ છે? તો 95 બિગ કેટ રેન્જ દેશના પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો અને સંરક્ષણવાદીઓ ભાગ લેશે. આ લોગો જે બનાવ્યો છે એનું મહત્વ: તો સમિટનો લોગો કમળથી પ્રેરિત ડિઝાઇન ધરાવે છે, જે પ્રકૃતિના 5 તત્વો અને 7 બિગ કેટ એલાયન્સ છે એની એકતા ધરાવે છે. બરાબર છે. આ પ્રશ્નમાં થોડુંક મારા મગજમાં કેમ એવું છે કે આનું આયોજન ઇન્દોરમાં થવાનું. ચલો વાંધો નહીં, આવતીકાલે જોઈ લઈશું જે પણ હશે. બરાબર. આના રિલેટેડ કોઈ બીજા ન્યૂઝ હશે. મે બી બ્રિક્સની વાત હતી જે ઇન્દોરમાં યોજાવાની છે. મારા મગજમાં એ ફિક્સ થઈ ગયું હતું. ઓકે, ચલો ડન. આગળ વધીએ. તમને ખબર છે આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ ભારતનું પહેલ છે ને, એવું જ એક બીજું પહેલ છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, અને એની સ્થાપના 2015માં થઈ હતી. અને હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે ક્યાં છે. આશિષ ખન્ના છે એ તેના ડિરેક્ટર જનરલ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દી માટે નર્સ અને દર્દીનો કેટલો રેશિયો નક્કી કર્યો છે? તો જવાબ આવશે 1:1. તો સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિષ્ણાંત સમિતિ, જેમાં ડૉક્ટર નીતિશ નાયક હતા, ઐશ્વર્યા ભાટી, કરણ ભાર્યુકે, ભારતમાં હોસ્પિટલો અને આઈસીયુના લઘુત્તમ ધોરણો એમણે નક્કી કર્યા છે. અને આ માર્ગદર્શિકા છે, આ માર્ગદર્શિકા છે એનો મુખ્ય હેતુ દેશભરની હોસ્પિટલોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફિંગ અને દર્દીઓની સંભાળમાં એકરૂપતા લાવવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ: દરેક આઈસીયુ પાસે ઇમરજન્સી સેવાઓ, ઓપરેશન થિયેટર, લેબોરેટરી સુધીની સરળ પહોંચ એ હોવી
જોઈએ. દરેક બેડ પર ઓક્સિજન સપ્લાય સેક્શન સુવિધા, ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સ એ ફરજિયાત છે. જરૂરી સાધનો વેન્ટિલેટર, મલ્ટીપેરામીટર મોનિટર, પછી ડિફિબ્રિલેટર, ક્રેશ કાર્ટ, ઇન્ફ્યુઝન પંપ, ઇસીજી મશીન, આ બધું અહીંયા હોવું જોઈએ. હવે સ્ટાફિંગના નિયમો શું છે? તો આઈસીયુમાં 24 કલાક તાલીમબદ્ધ ડોક્ટરો અને સ્ટાફની હાજરી જોઈશે. નર્સ ટુ પેશન્ટ્સનો રેશિયો તમે જોશો, સામાન્ય આઈસીયુ માટે 1:2 થી 1:3, પણ ગંભીર રીતે બીમાર હોય, વેન્ટિલેટર પર હોય, એના માટે 1:1. એક નર્સ એક દર્દી, બરાબર. અહીંયા એક નર્સ બે દર્દી, એક નર્સ બે દર્દી, 3 દર્દી. અન્ય મહત્વના પાસા જોઈએ તો આઈસીયુને અલગ અલગ સ્તરોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં ટેલી આઈસીયુ અને ઈ આઈસીયુ સિસ્ટમનો ઉપયોગ સૂચવવામાં આવ્યો છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 18મી મે સુધીમાં અમલીકરણ માટેનો એક્શન પ્લાન રજૂ કરવાનો રહેશે. બરાબર છે, તો એ બાબત યાદ રાખજો. ઓકે, આઈસીયુની આટલી બધી વાત કરી લીધી, ફૂલ ફોર્મની આપણે ચર્ચા જ ના કરી. અહીંયા કંઈ લખ્યું નથી ને, મને જણાવો, ચલો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આઈસીયુ? પરીક્ષામાં પૂછાઈ શકે છે. વાઇસ એડમિરલ સંજય વાત્સાયન પશ્ચિમી નૌસેના કમાનના નવા વડા બન્યા છે. તો પશ્ચિમી નૌસેના કમાનના નવા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ બની ગયા છે. હાલમાં નૌસેનાના નાયબ વડા તરીકે સેવા આપી રહ્યા હતા. કારકિર્દીની શરૂઆત 1988માં નૌસેનામાં તેઓ કમિશન થયા હતા. તેઓ ગનરી અને મિસાઇલ સિસ્ટમના નિષ્ણાંત છે. 30 દાયકાથી વધુની કારકિર્દીમાં મિસાઇલ બોટ, મિસાઇલ કોર્વેટ અને ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ જેવા અનેક યુદ્ધ જહાજોનું નેતૃત્વ કર્યું છે. તેમની વિશિષ્ટ સેવા બદલ 2021માં એમને અતિ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવ્યા હતા. તમને ખબર છે ને, નૌસેનાના ચીફ નવા આવશે. નૌસેનાના નવા ચીફ નામ ખબર છે શું છે? કમેન્ટ બોક્સમાં લખો, આપણે ભણી ગયા છીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર કરીને તમે ફેસબુક સર્ચ કરશો તો આપણું આ પ્રમાણે લોગોવાળું પેજ આવી જશે. અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર જ નામ છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રોજ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય મિત્રો, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વીબીજી રામજી એક્ટ કઈ તારીખથી મનરેગાનું સ્થાન લેશે? તો 1 જુલાઈ 2026થી વીબીજી રામજી છે તે સ્થાન લઈ લેશે. તો ભારત સરકારનું જે વીબીજી રામજીનું ફૂલ ફોર્મ શું છે? પરીક્ષામાં પૂછાઈ શકે. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. તો એની જાહેરાત કરવામાં આવી છે. એક્ટ 2025નો છે. આ નવો કાયદો 1 જુલાઈ 2026થી સમગ્ર ભારતમાં મનરેગાનું સ્થાન લેશે. મને કહો, મનરેગાની સ્થાપના ક્યારે થઈ? પહેલા સ્થાપના થઈ ત્યારે નરેગા નામ હતું, પછી મનરેગા મહાત્મા ગાંધી એડ કર્યું ને હવે ન રહેગા કોઈ નથી રહ્યું, વિકસિત ભારત કરી દીધું છે. મુખ્ય ફેરફારો અને વિશેષતા જુઓ તો રોજગારની ગેરંટી. નવા કાયદા હેઠળ પાત્ર ગ્રામીણ પરિવારો માટે વાર્ષિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125. નાણાકીય માળખું. આ એક કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. સામાન્ય રાજ્યો માટે 60-40, કેન્દ્ર 60% આપે, રાજ્ય 40%, એનો રેશિયોમાં ફંડિંગ મળે. ઉત્તર પૂર્વીય રાજ્યો છે, હિમાલય રાજ્યો છે, કેન્દ્રશાસિત પ્રદેશો માટે 90-10 એનો રેશિયો. હવે આ કાર્યક્રમ ભારતની આઝાદીના શતાબ્દી વર્ષ માટેના વિકસિત ભારત 2047ના વિઝન સાથે સુસંગત છે. ટ્રાન્ઝિશન બદલાવ. જ્યાં સુધી નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ ઇસ્યુ ન થાય ત્યાં સુધી જૂના કેવાયસી વેરીફાઈડ મનરેગા જોબ કાર્ડ માન્ય રહેશે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક્સ લિમિટેડનું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડના વિરુદ્ધ સૌથી કડક કાર્યવાહી કરતા એનું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. એના મુખ્ય કારણો શું છે, પ્રક્રિયા શું છે? તો આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ પેટીએમ પેમેન્ટ બેંક્સ એનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કર્યું. ગ્રાહકોનું હિત. આરબીઆઈએ જણાવ્યું કે બેંકની કામગીરી છે એ ગ્રાહકો અને થાપણદારોના હિત માટે જોખમી હતી. બેંક લાંબા સમયથી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. વાઇન્ડિંગ એપ. લાયસન્સ રદ થયા પછી હવે બેંકની કાયમી ધોરણે બંધ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ માટે આરબીઆઈ ટૂંક સમયમાં હાઈકોર્ટમાં અરજી કરશે. ગ્રાહકોની સુરક્ષા. આરબીઆઈ ખાતરી આપી છે કે થાપણદારોના પૈસા સુરક્ષિત છે. થાપણદારો ડીઆઈસીજીસી, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનના નિયમ મુજબ તેમનો દાવો કરી શકશે. હવે પેટીએમ પેમેન્ટ બેંક, બરાબર, પેમેન્ટ બેંકની વાત આવી
તો તમને ખબર છે પેમેન્ટ બેંક અને નોર્મલ બેંક વચ્ચે શું ડિફરન્સ હોય? નોર્મલ બેંક છે ને એમાં અને આજે પેમેન્ટ બેંક છે, જો પહેલાં નોર્મલ બેંક તમને છે એ શું આપે? ક્રેડિટ કાર્ડ આપી શકે. પેમેન્ટ બેંક છે ને ક્રેડિટ કાર્ડ ના આપે, બરાબર છે. ફિક્સ ડિપોઝિટ કરી શકો ને નોર્મલ બેંકમાં, આમાં એવું સિસ્ટમ હોતી નથી, બરાબર છે. નોર્મલ બેંક લોન ના આપી શકે, પેમેન્ટ બેંક લોન ના આપી શકે, નોર્મલ બેંક લોન આપી શકે. પેમેન્ટ બેંકમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી જમા કરી શકાય. નોર્મલ બેંકમાં કોઈ લિમિટ એવી છે નહીં. ભારતની પ્રથમ પેમેન્ટ બેંક કમેન્ટમાં લખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. રિક્ટર માપક્રમ શું આપે છે? તો ભૂકંપની તીવ્રતા. કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? હાઇગ્રોમીટર. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? ઓઝોન. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? હીરો. પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાન પર હોય છે? 4 સેલ્સિયસ. અરે અહીંયા આવશે 4 સેલ્સિયસ, -4 નહીં. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, મહેસાણા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ આનંદપુર હતું, આનર્તપુર હતું, ચમત્કારપુર પણ હતું. કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય છે? તો રવેચીનો મેળો. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ શું છે? તો બુદ્ધિસાગરજી, સુરેશ્વરજી. નાટ્યકલાના આજીવક સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર કલાકારનું નામ શું? જયશંકર ભોજક. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? તો આવડે ને બધાને, પાક્કું આવડવું જોઈએ. આપણું અમદાવાદ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક થઈ છે? તો NS રાજા સુબ્રમણી. સેકન્ડ પ્રશ્ન, તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તો વિજય થલાપતિ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું નામ શું છે? તો ભાલચંદ્ર M ભાનાગે. સેકન્ડ પ્રશ્ન હતું, કંબોડિયાનું કેપિટલ? તો ફ્નોમ પેન. ત્રીજા નંબરનો પ્રશ્ન હતું, મહારાષ્ટ્રના નવા ગવર્નર આવ્યા, એનું નામ? જિષ્ણુદેવ વર્મા. ચોથો પ્રશ્ન, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, એનું હેડક્વાર્ટર હરિયાણાના ગુરુગ્રામમાં. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો કે નરેગા છે એ ક્યારે આવ્યું હતું? 2006માં. પછી મનરેગા ક્યારે બન્યું? તો 2009માં. અત્યારે 2026માં હવે એક પણ ના રહ્યું. વીબી શ્રીરામજી બની ગયું છે. છઠ્ઠો પ્રશ્ન, ભારતના નૌસેનાના નવા ચીફ કૃષ્ણા સ્વામીનાથન. સાતમા નંબરનો પ્રશ્ન તો આવી ગયો ને? હા, ICU ઇન્ટેન્સિવ કેર યુનિટ. અને આઠમા નંબરનો છેલ્લો પ્રશ્ન શું હતો? ભારતની પ્રથમ પેમેન્ટ બેંક કઈ? એરટેલ. ભારતની પ્રથમ પેમેન્ટ બેંક પૂછે તો એરટેલ આવશે. બીજા નંબરની પોસ્ટ પેમેન્ટ બેંક IPPB. બંને એક જ વર્ષમાં, થોડાક દિવસોનો ગેપ છે બન્યાને, બરાબર છે, તો યાદ રાખજો. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર પ્રથમ ઝીરો કમ્પ્લેન સિટી બનવા જઈ રહ્યું છે? સેકન્ડ, હંટા વાયરસના નિદાન માટે ભારત સરકાર દ્વારા કેટલી પ્રયોગશાળાનું નેટવર્ક કાર્યરત કરવામાં આવ્યું છે? બરાબર છે. તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર. બંને ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે ભૂલ્યા વગર.
અને ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યારે નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરજો. તમારા અભિપ્રાયો જે પણ હોય એ કમેન્ટ બોક્સમાં લખજો. પણ રોજ તમને જીકેનો ટેસ્ટ લઈએ છીએ 10 પ્રશ્નોનો, એના જવાબ પણ આપજો. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.